જી 80મો આપણે સ્વતંત્ર દિવસ મનાવી લીધો મિત્રો, પણ સ્વતંત્ર થયા 80 વર્ષ થયા, પણ આજે પણ આપણે આરોગ્ય જેવી જે પ્રાથમિક મુદ્દાઓ છે એના ઉપર આપણે ક્યાં ને ક્યાં સંઘર્ષ કરી રહ્યા છીએ. આજે સમીક્ષા બેઠક હતી, એ સમીક્ષા બેઠકમાં અમે નક્કી કર્યું છે કે જ્યાં પણ કચ્છમાં આરોગ્યના મુદ્દે, જ્યાં CSC PSC સેન્ટરમાં ખાસ કરીને ત્યાં જે ખૂટતી જે સુવિધાઓ છે એના મુદ્દે બીમાર લડશે, ત્યારે શરૂઆત ખાવડાથી કરવામાં આવશે. જ્યાં ખાવડામાં થોડા દિવસ અગાઉ બીમારીની મુલાકાત લીધી હતી અને ત્યાં CHC સેન્ટરમાં 10 એવા મુદ્દાઓ મેડિકલ ઓફિસરે ખુદ લખીને મૂક્યા છે કે હું દર મહિને મેકમ મોકલાવું છું, પણ આ સુવિધાઓ છે, એક્સરે મશીન છે, નર્સિંગ સ્ટાફ છે, એનાથી લઈ અને ઘણી બધી એવી સુવિધાઓ છે જેનાથી વંચિત રહેલા ત્યાં ખાવડાના લોકો છે. તો હું કચ્છની જનતાને અપીલ કરવા માંગુ છું કે આવો અમારી સાથે આપણે આરોગ્યના મુદ્દે આપણે એક સાથે થઈ અને લડીએ. અત્યારે ભારતનો જેનજી જાગી ગયો છે, શિક્ષણના મુદ્દે લડી રહ્યો, તે રીતના કચ્છના લોકોને અહીંયાથી અપીલ કરવા માંગી છે કે આવો એક સાથે મળી અને એક મુદ્દે, આરોગ્યના મુદ્દે જ્યાં પણ પ્રશ્નો હશે આપણે 24 તારીખના કચ્છ કલેક્ટરશ્રીને અને આરોગ્ય શાખામાં રજૂઆત કરવાની છે કે આ જે અમારા પ્રશ્નો છે જ્યાં સુધી સોલ્યુશન નહીં થાય ત્યાં સુધી ભીમ આર્મી આ મુદ્દે લડશે. મળીએ છીએ આવતા સોમવારે 24 તારીખના કચ્છ કલેક્ટર કચેરીએ. જય ભીમ, જય સંવિધાન. આજે અમારી ભીમ આર્મીની સમીક્ષા બેઠક હતી ભુજ મધ્યે, અને ભીમ આર્મીના હોદ્દેદારોની વરણી કરવામાં આવી છે અને મેન અમારી રજૂઆત છે સરકાર પાસે કે જે ખાવડામાં CSC સેન્ટર છે જેમાં કોઈ પણ જાતના સાધનો ત્યાં હાજર નથી, ડૉક્ટરની ઘટ છે, નર્સોની ઘટ છે, એના માટે ચર્ચા કરવામાં આવી અને આગામી 24 તારીખે કલેક્ટર ઓફિસે અમે આવેદનપત્ર આપવા જવાના છીએ અને સમગ્ર કચ્છમાંથી બહોળી સંખ્યામાં લોકો આવે એવી અમારી માંગ છે અને એવી અમારી અપેક્ષા છે કચ્છની જનતાને. એક સમીક્ષાની બેઠકની મીટિંગ કરવામાં આવી હતી. આ મિટિંગમાં ખાવડા જે CHC એની પોતાની મનમાની કરે છે એના વિશે આવેદનપત્ર આપવાનું છે. એ આવેદનપત્ર આપવા માટે 24 તારીખનું અમારે આયોજન કરવાનું છે, એ વિશે ચર્ચા કરવામાં આવી અને CHC ખાવડા જે ત્યારે ત્યાં કોઈ સુવિધા નથી, એ સુવિધા વિશે અમારે ત્યાં આવેદનપત્ર આપી અને માગણી કરી છે. આ વિશે તથા કચ્છ જિલ્લાના તમામે તમામ ભીમ આર્મીના કાર્યક્રમો અને અન્ય ભાઈઓ બહેનોને જોડાવા આહવાન કરવામાં આવ્યું. આજે મીટિંગનું આયોજન કરવામાં આવ્યું, શું હતું? મારું નામ હરી પરમાર, ભીમ આર્મી કચ્છ જિલ્લા અધ્યક્ષ. આજે ભીમ આર્મીની સમીક્ષા બેઠક હતી. સમીક્ષા બેઠકમાં આજે બહોળી સંખ્યામાં સાથે મળી અને આયોજન કરવાનું છે. જે આયોજન છે PSC સેન્ટર, CSC સેન્ટરને 24 તારીખને એક આવેદનપત્ર આપવાનું છે. આવેદનપત્ર લઈને આજે સમીક્ષા બેઠકમાં ચર્ચા વિચારણા કરવામાં આવી છે, જેને બહોળી સંખ્યામાં આવેદનપત્ર રૂપે જે પણ કાર્યકર્તાઓ છે સાથે મળી અને આવે એવી અમારી આજની સમીક્ષા બેઠકમાં ચર્ચા હતી. બીજું કે કચ્છની અંદર છેલ્લા 1 વર્ષથી અનેક રજૂઆતો કરેલ છે PSC CSC સેન્ટરને લઈને. આજથી સુધી આ સરકારનું પેટનું પાણી હલ્યો નથી, હલવા દેવા માંગતા નથી એવું છે મને લાગી રહ્યો છે. એટલે 24 તારીખના આ સરકારને અને આ અધિકારીઓને અમે એક અહીંયાથી જાહેર ચેતવણી સમજો તો ચેતવણી છે કે અંદાજિત કાંઈ નહીં તો 5000 માણસો ભીમ આર્મી વતી અમે આવેદનપત્ર દેવા માટે આવશું. આજની મિટિંગમાં કયા ખાસ મુદ્દાઓ? આજની મિટિંગના ખાસ મુદ્દા અમારો સંગઠન, ભીમ આર્મીનું સંગઠન મજબૂત કરવા માટે કચ્છની અંદર અનેક એવી ઘટનાઓ છે કે જેને કરીને અમે વરણી શકતા હતા, એને પણ લીધું છે. બીજું કે રોડ રસ્તા, વરસાદો ઓછો છે છતાંય રસ્તા, રોડ રસ્તાની ખરાબ હાલત હતી, એ પણ મુદ્દા હતા. સંગઠન મજબૂત કરવાના મુદ્દા હતા. આવા અનેક મુદ્દાઓ અમે આજે આવરી લીધા છે.